એ સતત જજુમતા એવા મારા ડોક્ટર્સની ટીમ અને નર્સ બહેનો ભાઈઓ, જ્યારે પણ જે પણ કંઈ કોરોના આવ્યો હોય, એના પછી અહીંયા જે સિકલ સેલ જે એનિમિયા રોગ છે એના માટે સતત જજુમતા, કારણ કે અહીંયા જેમણે પણ રજૂઆત કરી છે એનિમિયા પોઝિટિવ જે છે સિકલ સેલના, એમનામાં અવેરનેસ છે સાહેબ, એ મેં જોયું કે એમને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કઈ રીતે આ રોગ થાય છે, એ એમણે જે આવીને રજૂઆત કરી એના પરથી હું ડોક્ટર્સની ટીમને ધન્યવાદ આપવા માંગુ છું કે આપની આ અવેરનેસથી અહીંયા સુધી આ લોકો અને જે રીતે બેઠા છે એમનામાં જરા પણ એવું નિરાશા નથી લાગતી, કારણ કે એમને ખબર છે કે ભલે અસાધ્ય છે પણ એને અટકાવી શકાય છે અને અટકાવવાના પ્રયત્નો પણ એ લોકો કરી રહ્યા છે. એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું કે આપ પણ આ વિશે ખૂબ જાગૃત છો. એટલે આ જિંદગી આપણને આપી છે ભગવાને જીવવા માટે જ આપી છે. અમે સ્વસ્થ છીએ એટલે એવું નહીં સમજવાનું કે અમે પણ ખૂબ લાંબુ 100 વર્ષ જીવી, ક્યારેક શું થાય એનું કાંઈ નક્કી નથી હોતું. એટલે જિંદગી આપણે મોજથી જીવી લેવાની, જેટલી પણ આપણે જિંદગી જીવીએ આપણાથી જેટલા પ્રયત્નો થાય એટલો આ રોગને અટકાવવાના પ્રયત્નો કરવાના છે. બાકી બીજું આપણા ડોક્ટર્સની ટીમ છે એ તપાસ ચાલી રહી છે, અટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તમે બધા જાગૃત છો આ વિશે, કારણ કે તમે જે પ્રમાણે રજૂઆત કરી છે એ પ્રમાણે તમારા સુધી એની જે પણ કંઈ ટ્રીટમેન્ટ છે એ પહોંચી છે એ દેખાઈ રહ્યું છે. એટલે સૌને હું કહું છું, ફરીથી કહું છું કે તમારે કોઈ પણ દરેક વ્યક્તિને કહીએ છીએ કે આપણને કોઈ પણ રોગ એવો થાય તો એનાથી જરા પણ ગભરાવાની જરૂર નથી. એ રોગને આપણે સામનો કરવાનો છે, અટકાવવાનો છે.